નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 આપણે જોતા હતા, 10મો અને 100મો ભાગ। તો ત્યાં આપણે સ્વાધ્યાય પોથીના 3 દાખલા સુધી જોયેલ હતું। આગળ જોઈએ, દાખલા નંબર 4 છે। હવે આપણે આગળ દાખલા નંબર 1 થી 3 છે એ લંબાઈનો એકમ સેન્ટીમીટર, મિલીમીટર અને મીટર આ એકમમાં જોયું। હવે રાશિ છે રૂપિયા અને પૈસા, એ એકમ વિશે આપણે જોવાનું છે। આગળ આપણે જોયું હતું, ફરીથી રિવિઝન કરી લઈએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીમી થાય? 10 મિલીમીટર। 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર। મોટો એકમ હતો મીટર। 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર। મિલીમીટર છે એ નાનો એકમ હતો અને સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે મિલીમીટર, બરાબર। મીટરનો 100મો ભાગ એટલે સેન્ટીમીટર, અને 10મો અને 100મો ભાગ છે એમ, બરાબર। તો એવી જ રીતના રૂપિયામાં પૈસા એટલે રૂપિયાનો 100મો ભાગ। આપણે કાલે જોયું હતું કે 1 રૂપિયો હોય, 1 રૂપિયો તો એના પૈસા કેટલા થાય છે? 100 પૈસા। આ આપણે યાદ રાખવાનું છે, બરાબર। 1 રૂપિયો બરાબર 100 પૈસા। તો આગળ આપણે જોયું હતું કે મોટો એકમ છે એમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણાકાર કરવાનો। દાખલા તરીકે સેન્ટીમીટરમાંથી મીમીમાં જવું હોય, સેન્ટીમીટરમાં 2 સેન્ટીમીટર હોય, એના મીમી કેટલા થાય? તો સેન્ટીમીટરમાં મીમી કરવા માટે આપણે 10 વડે ગુણાકાર કરવા પડતો હતો। એવી જ રીતના મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય, મોટા એકમમાંથી નાનો એકમ જ છે, મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો સેન્ટીમીટર, દાખલા તરીકે 3 મીટર આપેલું છે તો 3 ને 10 વડે નથી ગુણવાના, 3 ને કેટલા વડે ગુણવાના છે? 100 વડે, બરાબર, કારણ કે 100મો ભાગ છે, બરાબર। આગળ મિલીમીટર જે છે એ 10મો ભાગ છે। ડાયરેક્ટ તમને મીટરમાંથી મિલીમીટરમાં જવાનું કહે તો એ 1000મો ભાગ છે, તો 1000 વડે ગુણવા પડે। દાખલા તરીકે તમને કહે કે 2 મીટર છે તો એના સેન્ટીમીટર તમને ખબર પડે કે 200, બરાબર, પણ 2 મીટર છે એના મિલીમીટર કીધા હોય તો 2000 મિલીમીટર, બરાબર, એટલા ગુણવા પડે। પછી મોટા એકમમાંથી નાના એકમમાંથી મોટા એકમમાં જવું તો ભાગાકાર કરવો પડે, બરાબર। દાખલા તરીકે 15 મીમી આપેલા છે, 15 મીમીમાંથી તમારે સેન્ટીમીટરમાં જવાનું છે તો મીમીમાંથી સેન્ટીમીટર એટલે 10 સાથે 15 મીમીને 10 વડે તમે ભાગાકાર કરો તો 1.5 સેન્ટીમીટર આવશે, બરાબર। એવી જ રીતના સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય કે દાખલા તરીકે 50 સેન્ટીમીટર છે તો એના મીટર કેટલા થાય? તો 50ને 100 વડે ભાગવા પડે એટલે 0.50। હવે 0.50 હોય કે 0.5 હોય, આ બધી એક વસ્તુ છે। 0.50 લખો, 0.5 લખો, 0.500 લખો, 5000 લખો, બરાબર। પોઈન્ટ પછીનો આંકડો જે છે ત્યાર પછી તમારે શૂન્ય છે એની કિંમત છે સરખી જ કહેવાય। આને 0.5 કહેવાય, 0.50 પણ કહી શકો, 0.500 પણ કહી શકો, બરાબર। પોઈન્ટ પછી જેટલા આંકડા છે એના સાથે સરખાવવા માટે, બરાબર। પરંતુ અહીંયા આમ હોય 0.05 તો આ વસ્તુ અને આ વસ્તુ ફેર છે, આ વસ્તુ છે, આ સંખ્યા છે મોટી છે અને આ સંખ્યા છે એ નાની છે। આવું પણ હોઈ શકે 0.005 તો આ વધારે નાની છે 0.005। આ જરાક ધ્યાન કરવાનું છે, ક્યારેક આપણે બની શકે, બરાબર। જેમ આપણે કાલે રેખાનું ઉદાહરણ જોયું હતું, 2 દોરેલી, કે કઈ મોટી છે ને કઈ નાની છે, એમાં એની જેમ આ અહીંયા આવી રીતનું હોય 0.5 હોય અને પછી કીધું 0.0500 તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે, બરાબર। તો મોટી સંખ્યા છે એ આ છે, પોઈન્ટ પછીનો આંકડો તરત જોવાનો હોય, બરાબર, એટલા માટે અહીંયા આવું કરેલું હોય તો પણ મોટી સંખ્યા આ છે, એ ધ્યાન કરવાનું છે। આગળ હવે આપણે દાખલા નંબર 4 ઉપર જોઈએ તો એમાં પૈસામાં રૂપાંતર કરો, બરાબર। એમાં પહેલો દાખલો આપેલો છે 6 રૂપિયા, બીજો આપેલો છે 17 રૂપિયા।
રૂપિયા, આનું પૈસામાં રૂપાંતર કરો તો આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે આપણી પાસે કેટલા રૂપિયા છે? 6 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો 6 ગુણ્યા 100 છેદમાં 1 લખવાની જરૂર નથી, 600 પૈસા બરાબર. આ રીતનો થાય દાખલો. અને ડાયરેક્ટ પણ તમે કરી શકો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા છે. આ જ દાખલો, બીજો દાખલો આપણે ડાયરેક્ટ કરી જોઈએ. બીજો દાખલો જોઈએ, 17 રૂપિયા. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 17 રૂપિયા બરાબર કેટલા? 83 છે, અથવા 17 ગુણ્યા 100 બરાબર પૈસા કરવાના છે. તો 17 એકા 17 અને પાછળ 2 1700 પૈસા. હવે પાછળ અહીંયા રૂપિયા લખી શકાશે નહીં, બરાબર પૈસા. ત્રીજો દાખલો જોઈએ. ચોથો દાખલો છે, એમાં ત્રીજો 25 રૂપિયા છે તો 2500 પૈસા થશે. ચોથો 63 રૂપિયા છે, 63 રૂપિયા. તો લખીએ આપણે 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 63 રૂપિયા બરાબર કેટલા? તો 100 ગુણ્યા 63 અથવા તો 63 ગુણ્યા 100. 63 એકા 63, પાછળ 2 0, આટલા પૈસા. રેડી? તો રૂપિયો હોય એમાંથી પૈસામાં રૂપાંતર કરવું હોય, મોટા એકમમાંથી નાના એકમમાં ગયા તો 100 વડે ગુણી નાખો. જે સંખ્યા છે, જેટલા રૂપિયા છે એને 100 વડે ગુણી નાખો, બરાબર. એનાથી ઉલટું રૂપિયામાં રૂપાંતર કરો. ચાલો, તો એ આનાથી ઉલટી પ્રોસેસ છે. બીજું છે રૂપિયામાં રૂપાંતર કરો. એમાં પહેલો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય પોથીની અંદર પહેલો દાખલો છે કે 900 પૈસા આપેલા છે, બરાબર. 900 પૈસા આપેલા, તો એનાથી ઉલટી પૈસામાંથી રૂપિયામાં તો ભાગાકાર કરવો પડશે. પૈસા નાનો એકમ છે, રૂપિયા છે મોટો એકમ છે, તો 100 વડે ભાગાકાર કરવો પડશે. છતાં આપણે અહીંયા કે આગળ તી રાશિ પ્રમાણે કરી કે 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે આપણી પાસે કેટલા છે? 900 પૈસા બરાબર કેટલા રૂપિયા? અહીંયા ધ્યાન રાખવાનું, તી રાશિ કરતી વખતે અહીંયા આપણે આવું લખી કે 1 રૂપિયો બરાબર 100 પૈસા બરાબર. તો 900 પૈસા બરાબર કેટલા રૂપિયા? આ લખવાનું નથી. અહીંયા જે એકમ હોય બરાબરની એક બાજુના ભાગમાં એકમ સરખો જ આવવો જોઈએ. અને એ પણ આપણે અહીંયા રૂપિયો કેમ નથી લખ્યું? બરાબર. તો 900 પૈસા આપણને આપેલા છે, એમાંથી આપણે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. જે પૈસા આપેલા, અહીંયા રૂપિયા આપેલા હતા અહીંયા, બરાબર 6 રૂપિયા, તો આપણે આગળ રૂપિયા લખતા. અહીંયા પૈસા આપેલા છે કે 900 પૈસાને આપણે રૂપિયા કરવાના છે. તો આપણને ખ્યાલ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, 900 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો આ 1 હતો, એના ગુણાકારમાં જાય 900. 1 ગુણ્યા 900, 1 લખવાની જરૂર નથી, નીચે આવશે આ 100. તો આ ઉપરથી 2 0 ગયા, 9 એકા 9, નીચે 1 લખવાની કંઈ જરૂર નથી, તો 9 રૂપિયા બરાબર. 100 વડે ભાગાકાર થઈ ગયો. બીજો દાખલો એમાં છે 1600 પૈસા બરાબર. તો આગળની રીતે જ માટે 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 1600 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 1 ગુણ્યા 1600, તો 1600, 1600 એકા 1600, નીચે આવશે આ 100. 2 0 ઉપરથી 2 0 નીચેથી 16 ના છેદમાં 1 એટલે કે 16 રૂપિયા. રેડી? એવી જ રીતના ત્રીજો છે 2700 પૈસા. તો 2700 ભાગ્યા ડાયરેક્ટ કરવું હોય તમારે, ત્રીજો છે બરાબર.
ભાગાકાર કરવાનો છે. 2700 ભાગ્યા 100 કરશો એટલે 27 રૂપિયા મળશે. ચોથો દાખલો 5800 પૈસા, 5800 પૈસા, બરાબર. ડાયરેક્ટ કરવું હોય તો 5800 પૈસા બરાબર 5800 ભાગ્યા 100 રૂપિયા. 100 વડે ભાગાકાર કરો એટલે આ રીત સહેલી છે. એ રીત કરવું હોય, બીજી રીત કરવું હોય, બરાબર. તો એ આપણે એક જ રીત અત્યારે રાખીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો આપણી પાસે છે 5800 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 5800 છેદમાં આવી જશે 100, 2 જીરા ઉપરથી 2 જીરા નીચેથી 58 રૂપિયા. રેડી? તો હવે પછી આગળ આપણે પૈસામાં રૂપાંતર જોયું, પછી રૂપિયામાં રૂપાંતર જોયું, પાછું પૈસામાં રૂપાંતર ત્રીજો વિભાગ એવો છે, અને ચોથો વિભાગ છે રૂપિયા પૈસામાં રૂપાંતર. તો પૈસામાં રૂપાંતર તો આપણે તો જોયેલું જ છે, છતાં આગળ થોડુંક ચેન્જીસ છે તો એ આપણે જોઈએ. પૈસામાં રૂપાંતર કરો. એમાં પહેલો દાખલો છે 2 રૂપિયા 50 પૈસા. આવું આપેલું છે 2 રૂપિયા 50 પૈસા. પૈસા જ રૂપાંતર પૈસામાં કરવાનું છે. તો અહીંયા તો 50 પૈસા છે. 2 રૂપિયાના પૈસા કેટલા થશે? 1 રૂપિયો હોય તો 100 પૈસા થાય. તો 2 રૂપિયા હોય તો 200 પૈસા. 200 પૈસા પ્લસ 50 પૈસા, 250 પૈસા, બરાબર. તો એ રીતનું આપણે કરીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 2 રૂપિયા બરાબર કેટલા થશે? ડાયરેક્ટ કરી નાખવું. અહીંયા 100 હતા અને એને ગુણ્યા 2, 100 ગુણ્યા 2 બરાબર 200 પૈસા. આ પૈસામાં થઈ ગયા, આ તો પૈસામાં હતા, બરાબર. માટે 200 પ્લસ 50 બરાબર 250 પૈસા. આ રીતનો દાખલો કરવાનો, બરાબર. 100 પૈસા પ્લસ 200 પૈસા પ્લસ 50 પૈસા જે હતા એ. રેડી? આગળ જોઈ. બીજો દાખલો જોઈએ. 8 રૂપિયા 20 પૈસા. બીજું શું છે? 8 રૂપિયા 20 પૈસા. હવે તમે ડાયરેક્ટ કરી શકશો કે 8 રૂપિયા બરાબર 800 પૈસા. 8 રૂપિયાના પૈસા તમને ખબર છે, 8 ગુણ્યા 100 બરાબર 800 પૈસા. આગળ આપણે કર્યું એમ, બરાબર. 1 રૂપિયો બરાબર 100 પૈસા છે તો 2 રૂપિયા બરાબર 200 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 8 રૂપિયા બરાબર 800 પૈસા. તો માટે 800 પ્લસ 20 બરાબર 820 પૈસા. રેડી? ત્રીજો દાખલો જોઈએ. 11 રૂપિયા 70 પૈસા. 11 રૂપિયા 70 પૈસા. તો પહેલો જ આપણે પોઈન્ટ લખી નાખીએ કે 11 રૂપિયા બરાબર 1100 પૈસા. ડાયરેક્ટ કરાવું છું. અહીંયા પેલું સ્ટેપ લખ્યું નથી કે 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 11 રૂપિયા બરાબર 1100 પૈસા. નહીં આવડે તો લખો યાદ માટે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 11 રૂપિયા બરાબર 1100 પૈસા. રેડી? તો 1100 પ્લસ 70 બરાબર 1170 પૈસા. ચોથો દાખલો જોઈ લઈએ. એમાં 44 રૂપિયા 80 પૈસા.
તો 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 44 રૂપિયા બરાબર 4400 પૈસા ડાયરેક્ટ રેડી। તો અહીંયા આપણે 4400 પ્લસ 80 પૈસા બરાબર એ બેનો સરવાળો કરશો તો 4480 પૈસા થશે રેડી। હવે એનાથી ઉલટું છે ચોથો વિભાગ। આપણે અહીંયા ત્રીજો વિભાગ હતો બરાબર, ચોથો વિભાગ છે એની અંદર રૂપિયા પૈસામાં રૂપાંતર કરો, રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરો। પહેલો દાખલો છે એમાં 840 પૈસા 840 પૈસા છે રૂપિયા પૈસામાં। તો આગળ આપણે મીટર સેન્ટીમીટર વાળું જોઈ ગયા હતા બરાબર, કે અહીંયા 800 પ્લસ 40 આવું કરી નાખી। શું કરશું? 800 પૈસા પ્લસ 40 પૈસા આપણે આગળ જે જોયા એમ ઉલટું કરવાનું, કે 800 પૈસા પ્લસ 40 પૈસા, તો બેનો સરવાળો કરો તો 840 પૈસા થાય બરાબર। તો 800 પૈસા છે, 100 પૈસા એ 1 રૂપિયો, તો 800 પૈસા એ કેટલા રૂપિયા? 8 રૂપિયા। તો અહીંયા લખી નાખી 800 પૈસા બરાબર 8 રૂપિયા લખી નાખી, માટે 8 રૂપિયા અને 40 પૈસા રેડી। બીજો દાખલો આગળ જોઈએ એટલે ખ્યાલ આવશે। 1990 પૈસા 100 વડે ભાગાકાર કરવાનો છે એટલે પાછળના બે આંકડા છે એ સાથે જ રાખવાના। તો આના બરાબર 1900 રાઉન્ડ ફિગર કરી બરાબર, 1000 નહીં કરી બરાબર, આપણે 100 માં જોઈ છે એટલે તો 1900 પૈસા પ્લસ પાછળના 90 પૈસા, આ અલગ પાડવામાં ધ્યાન રાખવાનું। આપણે 100 સાથે અહીંયા ગુણક છે અથવા તો ભાગાકાર છે એટલા માટે। તો 1900 પૈસા એટલે 19 રૂપિયા, 100 પૈસા તો 1 રૂપિયો, 200 એ 2, 300 એ 3, એમ 1900 એ 19 રૂપિયા, માટે 19 રૂપિયા 90 પૈસા અને 90 પૈસા બરાબર। એવી જ રીતના ત્રીજો દાખલો છે 2170, તો 21 રૂપિયા અને 70 પૈસા। આગળ ચોથો છે 3880 પૈસા, 3880 પૈસા। તો 3800 અલગ કરી નાખીએ આપણે, 3800 પૈસા પ્લસ 80 પૈસા કરી નાખીએ રેડી। તો 3800 પૈસા એટલે 38 રૂપિયા, માટે 38 રૂપિયા અને 80 પૈસા રેડી। તો આ રીતનો અહીં આપણે ચોથો દાખલો છે એ પૈસામાં રૂપાંતર, રૂપિયામાં રૂપાંતર, વળી પાછું પૈસામાં રૂપાંતર અને રૂપિયા પૈસામાં રૂપાંતર, આવા 4 વિભાગમાં આપણે અત્યાર સુધી જોયું। આગળ દાખલો છે સ્વાધ્યાય પોથીમાં તમે ધ્યાન કરો તો જોડકું જોડો એવો દાખલો છે, 5મો દાખલો છે એમાં ધ્યાન કરો। તો 5મા દાખલાની અંદર જોડકાની અંદર શું કહેવા માંગે છે બરાબર, તો એની અંદર જોડકા જોડો એ, બી અને સી એવા 3 પાર્ટ આપેલા છે। હવે એમાં જે આપેલું છે એની અંદર અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી છે બરાબર, જેમાં અંશ છે અને છેદ છે એવી વસ્તુ છે। પછી બી છે એ પૈસા પાછળ લખેલા છે અને સીમાં દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટમાં આપેલા છે, એટલે કે એ રૂપિયામાં આપેલા છે। બી કોલમ છે પૈસામાં છે અને સી છે એ રૂપિયામાં બતાવેલા છે, અને આગળ એમાં રૂપિયામાં બતાવેલા છે પણ અપૂર્ણાંકમાં, અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક આપણે જે કહેવાય એ રીતનું આપેલું છે। તો એ બી સી 3 ભાગ છે, એમાં અમુક આપણે જોઈએ બરાબર।
એ બી સી 3 પાર્ટ આપેલા છે. હવે એમાં પહેલું છે 1/2 રૂપિયા, આવું આપેલું છે. રૂપિયા 1/2. આના આપણે પૈસા જોઈએ છે અને રૂપિયા જોઈએ છે. તો શું કરવાનું? જોડકું જોડતા પહેલા, બરાબર, અહીંયા આપણે રૂપિયામાં આપેલા છે, આ સંજ્ઞા છે રૂપિયા, 1/2 રૂપિયા. તો 1/2 રૂપિયા એટલે એના પૈસા કેટલા થાય, અને એને પોઈન્ટમાં આપણે જોઈએ છે કે પોઈન્ટમાં કેટલા થાય. તો શું કરવાનું એના માટે? તો આપણને ખ્યાલ છે રૂપિયામાંથી પૈસામાં જવાનું છે. તો રૂપિયો મોટો એકમ છે, પૈસામાં જવું હોય તો શું કરવાનું? ગુણવાના. કેટલા વડે ગુણવાના? 100 વડે. બરાબર. તો આપણે આ રફ કામ માટે જોઈ લઈએ તો 1/2 ગુણ્યા 100 પૈસા. પેલા રૂપિયા હતા, હવે પૈસા કર્યા તો 100. તો અહીંયા છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, નકર ઉપર થાય 100 એકા 100 અને છેદમાં 2, 100 ભાગ્યા 2 તો 50 પૈસા. શું થશે? 50 પૈસા. તો અહીંયા કેટલા આવશે? 50 પૈસા. અથવા તો તમારે અહીંયા જો બી વિભાગમાં 50 પૈસા ક્યાં છે? હા, પેલી એને બતાવેલી જ છે, બરાબર. એટલે 50 પૈસા સુધી આપણે એરો એને જોઈન્ટ કરવાનો છે. હવે પાછું રૂપિયામાં, તો રૂપિયામાં તો છે 1/2, બરાબર, પણ પોઈન્ટમાં જોઈશે તો 1/2 તમારે કરવા પડે. શું કરવું પડે? 1/2. હવે 1/2 ભાગ ચાલશે ને એટલે અહીંયા 0 આવશે ને અહીંયા પોઈન્ટ આવશે, તો આગળ 0 કરવો પડે. તો હવે 2 પંચાને 10, તો 0 0 કેટલો જવાબ આવ્યો? 0.5. પણ 0.5 રૂપિયા પૈસા 100 સાથે સંગત છે, 10 સાથે સંગત નથી, તો પોઈન્ટ પછી એક આંકડો ચાલે, બરાબર. પણ 100 સાથે છે એટલે પોઈન્ટ પછી 2 આંકડામાં જવાબ આપણે જોઈ. તો આ 0.5 છે, મેં આગળ જ કીધું તમને, એને તમે 0.50 પણ લખી શકો. આ પોઈન્ટ પછી 2 આંકડામાં છે. 3 આંકડામાં લખવું હોય તો પોઈન્ટ 2 જીરા કરી નાખો, બધી વસ્તુ એક જ છે, બરાબર. તો અહીંયા 0.5 નું ઓપ્શન આપેલું નથી, પણ 0.50 આપેલું, 0.50 એટલે આપણે 50 લખી દઈ, સેમ જ છે, તો એની સાથે જોઈન્ટ કરેલું છે. તો હવે આ ભાગાકાર કરવો, બરાબર, તો રફ વર્ક છે એ વધી જાય. પણ એના માટે આ જે આ પહેલું જે છે, હવે બીજું આપણે જોઈ એ રીત હું તમને કરાવું. બીજામાં છે 1/10. બીજું શું હતું? 1/10. આ આગળ રૂપિયા આપેલા છે. તો હવે તમારે શું કરવાનું? પૈસામાં ફેરવવા હોય કે રૂપિયામાં ફેરવવા હોય? 100 સાથે સંબંધ છે તો આપણે અહીંયા 1/10 છે ને એને ભૂલી જાય. 1/10 છે, મારે ત્યાં છેદમાં દરેક સંખ્યા જે છે એમાં બધાના છેદમાં પહેલાં તો આપણે 100 કરી નાખી. તો આ રફ કામમાં કરી 1/10 છે, અહીં મારે છેદમાં 100 કરવા છે. કેટલા કરવા છે? 100. તો આને મારે કેટલા વડે ગુણવા પડશે? 10 વડે. કેટલા વડે ગુણવા પડશે? 10 દાણ 100. તો 10 વડે આને ગુણો એટલે અહીંયા 100 થઈ ગયા. તો ઉપર નીચે બે જગ્યાએ અહીંયા 1/10 છે, એનો ઉપર નીચે બે જગ્યાએ 10 વડે ગુણ, તો આનો જવાબ ઉપરથી 10 ગયા, નીચેથી 10 ગયા, એટલે 1/10 જ છે. જે આપણે ગુણાકાર ભાગાકાર કરીએ ઉપર નીચે બે બાજુ કરીએ એટલે સરખું જ રહીએ, બરાબર. તો ઉપર 10 એકા 10 થાય, આપણે ઉડાડવા નથી, અને નીચે 10 દાણ 100 થાય. તો આનો જવાબ 1/10 લખો કે 1/100 લખો, બરાબર. આ 1 0 ગયું, આ 1 0 ગયું, તો 1/10 જ છે, બરાબર. તો આપણે અહીંયા આવું કરશું કે 1/10 છે એટલે આપણે અહીંયા એના છેદમાં 100 કરી નાખીએ, એટલે 10/100 છે, આવું આપણે વિચારીએ. રેડી? પૈસામાં ફેરફાર કરવો છે, બરાબર. તો પૈસામાં 1 રૂપિયાના 100 પૈસા છે. રૂપિયો છે એને તમે 100 વડે શું કરવું જોશે? ગુણાકાર કરવો જોશે. આગળ આપણે કહ્યું હતું 1/10 છે, એને તમે 100 વડે ગુણો એટલે પૈસા થઈ જાય. આ થઈ ગયા. તો 1 0 ઉપર થઈ ગયો, 1 0 નીચે થઈ ગયો, 10 એકા 10, અહીં કેટલો આવશે? 10 પૈસા, બરાબર. તો આ પણ એ જ છે. 100 પૈસામાંથી કેટલા પૈસા છે? 10 પૈસા, બરાબર. એટલે અહીંયા આવી જશે 10 પૈસા. રેડી? અને રૂપિયામાં જોઈ તો રૂપિયામાં પોઈન્ટમાં જોશે. તો 1/10 હતા એટલે આપણે 100 કરી નાખ્યા, તો 1 ને 2 પોઈન્ટ અત્યારે ક્યાં છે? અહીંયા.
આ પૈસાનું જોઈએ આપણે અહીંયા પૈસા 10 પૈસાને રૂપિયામાં ફેરફાર કરવો છે. 10 પૈસા છે એમાંથી મારે મોટા એકમમાં જવું છે તો 100 વડે ભાગાકાર કરવો પડે. તો 100 વડે તમે ભાગાકાર કરો તો પોઈન્ટ અત્યારે અહીંયા છે 1 ને 2 અહીંયા આવી જાય. પોઈન્ટ 10 પૈસા થશે. કેટલા? પોઈન્ટ 10 રૂપિયા છે જ. બરાબર. તો પોઈન્ટ 10 ક્યાં છે? નીચે જુઓ સી વિભાગમાં છે. આપણે 1/10 છે અને પૈસા સાથે જોઈન્ટ કરશો તો કેટલા? 10 પૈસા ક્યાં છે? 1 2 3 4 5 6 7 8 9 છેલ્લેથી બીજું ખાનું છે અહીંયા આપણે પેન્સિલથી જોઈન્ટ કરી દેવાનું. અને પાછું અહીંયાથી પોઈન્ટ 10 ક્યાં છે? નીચેથી ચોથા નંબરનું ખાને સાથે એરો કરી દઈએ આપણે. બરાબર. એટલે અહીંયા આપણે જોઈન્ટ કરી દઈશું. આ રીતનું કરવાનું છે. ત્રીજું છે આગળ હજી 2-3 ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. 4/5 કેવું છે? રૂપિયા. 4/5 આપણે આ વસ્તુ છે દરેકમાં. બરાબર. ભૂલી જવાનું 4/5 છે. તો 5 છે ને અહીંયા આપણે દરેક સંખ્યાના છેદમાં આપણે 100 કરવા છે. તો 5ને આપણે કેટલા વડે ગુણશું ત્યારે 100 થશે? 20 × 100. તો 20 વડે નીચે પણ ગુણવા પડે અને 20 વડે ઉપર પણ ગુણવા પડે. એટલે આપણે આ વસ્તુ છે એ રફ કામમાં આ 4/5 છે એ આપણે રફ કામમાં કરી નાખીએ. આને 20 વડે ગુણીએ એટલે 20 × 100. આને 20 વડે ગુણીએ એટલે 20 × 80. આ બે વસ્તુ એક જ છે. બરાબર. 4/5 અને 80/100 આ બે બરાબર લખી શકીએ આપણે. રેડી. તો હવે આપણે પૈસામાં જોઈએ કેટલા પૈસા છે. તો 100માંથી 80 આ લે 80 પૈસા છે. કેટલા પૈસા છે? 80 પૈસા. અને પોઈન્ટમાં જોઈએ તો પોઈન્ટમાં 2 જીરા છે તો 1 ને 2 અહીંયા આવી જશે. 0.80 પૈસા. કેટલા આવશે? રૂપિયામાં પૈસા ક્યાં આવડે? પૈસામાં તો આપણે જોયું તો રૂપિયામાં 0.80 રૂપિયા. રેડી. તો એ જે જવાબ છે સામે એની સામે આપણે જોડકું છે એ જોડી દેવાનું છે. બરાબર. ત્યાર પછીનું છે હજી એક ઉદાહરણ આપણે જોયું. 7/100. 7/100. તો આનું રફ કામ કરવું પડે એવું છે નહીં. બરાબર. કેટલા પૈસા? 100માંથી 7. તો અહીં ડાયરેક્ટ 7 પૈસા છે. કેટલા છે? 7 પૈસા કહેવાય. 100માંથી 7 એટલે 7 પૈસા. રૂપિયામાં જોઈએ છે તો પોઈન્ટમાં જોઈએ છે 1 ને 2. આપણી આગળ 7 એક જ છે તો આગળ એક હજી 0 કરવો પડે અને પછી પોઈન્ટ કરવો પડે. શું કરવું પડે? આ 7 હતા તો આગળ એક 0 કરવો. શું કામ? કે આપણે છેદમાં 2 જીરા છે તો પોઈન્ટ અહીં છે તો 1 2 અહીંયા આવી જાય. 0.07 રૂપિયા. એની સાથે જોઈન્ટ કરી દો. આગળ પાંચમું છે. બરાબર. પાંચમામાં 3/4 છે. રૂપિયા 3/4. તો રફ કામમાં કરી જો 4 છે તો એને 25 ચોક 6. 25 ચોક 100. 100 કરવા છે એટલે આને 25 વડે ઉપર નીચે 25 વડે ઉપર 25 તરી 75 નીચે 100 એટલે અહીં શું થશે? 75/100. આવું છે અત્યારે. તો પૈસા કેટલા આવશે? 75 પૈસા. રૂપિયા કેટલા આવશે? 0.75. તો એની સામે તમે જોઈન્ટ કરી દો. બરાબર. આગળ જોઈ 2/5 છે. શું છે? 2/5. આપણે 100 કરવા છે. 20 × 100. 20 વડે ગુણાકાર કરો. ઉપર 20 વડે ગુણશો એટલે 20 × 40 થશે અને નીચે 100 થશે. 40/100 આ રફ કામમાં. તો કેટલા પૈસા છે? 40 પૈસા. પોઈન્ટ આવો તો 0.40. રેડી. આગળ છે 98/100. 7નું શું છે? 98/100. તો ડાયરેક્ટ અહીં તો 100 છે જ. રફ કામ કરવાની જરૂર નથી. 98 પૈસા છે અને પોઈન્ટ કાપી તો 0.98 રૂપિયા છે. આગળ રૂપિયા લખવાના છે. રેડી. 0.98 પોઈન્ટવાળું છે સીમાં બીજા નંબરનું ખાનું છે અને 98 પૈસા છે એવું બીમાં 1 2 3 4 ને 5 ત્યાં જોઈન્ટ કરવાનું છે. રેડી. આગળ 1/4.
તો 25 વડે ગુણો, 25 100 આપણે છેદ 100 કરવાનો છે, 1/4 છે તો 4 ને 25 વડે ગુણો એટલે 100, 25 ચોક 100 અને ઉપર 25 એકા 25, તો 25 પૈસા થશે અને 0.25 રૂપિયા થશે. થઈ ગયું. આગળ છે 1/5, તો 1/5 છે તો 20 50 100, 20 વડે ગુણવા પડશે, તો નીચે 20 50 100 અને નીચે ઉપર 20 એકા 20, તો 100 માંથી 20 એટલે 20 પૈસા આવશે અને 0.20 રૂપિયા આવશે. છેલ્લું પાછું ગણાવી દઉં, 3/5 છે, 3/5, તો રફકામ કરીએ, 20 50 100, નીચે આપણે 20 વડે ગુણવા પડે એટલે 100 થઈ ગયા, ઉપર 20 તારી 60, તો 60 પૈસા છે અને 1 2 0.60 રૂપિયા થશે. તો આ જોડકું છે તમારી જાતે જોડવાનું છે. દાખલા નંબર 5 જે છે. હવે આગળ દાખલા નંબર 6 છે. બરાબર, તો આટલો ખ્યાલ આવી ગયો. જોડકા સુધી પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 6 ની અંદર તી રાશિ પ્રમાણે વ્યવહારિક દાખલા છે એ જોઈએ. દાખલા 6 માં વ્યવહારિક દાખલા છે. તો વ્યવહારિક દાખલા આપણને ઉપયોગમાં આવે વ્યવહારિક જીવનમાં. દાખલા તરીકે તમને કોઈ એવી વસ્તુ કહે કે તમે બજારમાં માર્કેટમાં ગયા અને તમને કહે કે તમારે ટમેટા લેવા છે, તો તમને એમ કે 40 રૂપિયાના કિલો ટમેટા. બરાબર, તો 1 કિલોના 40 રૂપિયા છે, તમારે એવા 2 કિલો લેવા છે, તો તમારે કેટલા રૂપિયા આપવા પડે? 40ના ડબલ 80 આપવા પડે. બરાબર, તો ત્યારે શું કરવાનું? 1 કિલો બરાબર 40 રૂપિયા, 2 કિલો બરાબર કેટલા એનો તમે ગુણાકાર કરો એટલે ખ્યાલ આવે. આ તો 2 કિલો લેવા હોય તો તમને ખ્યાલ આવી જાય 40 ને બીજા 40 એટલે 80 આપવાના છે. પણ જાજુ લેવાનું હોય, તમને ભાવ કહે કે 1 કિલોના 40 રૂપિયા છે, તમારે તો 70 કિલો લેવાના છે. 1 કિલોના 40 રૂપિયા 70 કિલો છે, તો કદાચ તમને 70 ગુણ્યા 4 2800 ન આવડે, 2800 ન આવડતું હોય તો તમે કેલ્સીથી પણ કરી શકો અથવા તો ગણતરીથી પણ કરી શકો. બરાબર, પછી એવું એનાથી ઉલટું હોય, બરાબર, કે 40 રૂપિયાના 1 કિલો ટમેટા છે, તો મારી આગળ 300 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 300 રૂપિયા. 40ના 1 કિલો છે, તો 300 રૂપિયામાં કેટલા ટમેટા આવશે અને કેટલા રૂપિયા મારી પાસે વધશે? તો આપણે એમાં લખવું પડે 40 રૂપિયા બરાબર 1 કિલો, અથવા તો 300 એ 300ના લઈ લેવા હોય તો 300 રૂપિયા બરાબર કેટલા? આગળ તિરાશી જોઈ એવા છે, જોઈએ આપણે આગળ એટલે ધ્યાનમાં આવશે. અહીંયા પહેલો દાખલો છે, દાખલા નંબર 6. નીચેના દાખલા ગણો. એમાં પહેલો દાખલો છે કે એક દિવાસળીની પેટીની કિંમત ₹0.50 છે. 0.50 દિવાસળીની પેટીની કિંમત. રકમ જ લખી નાખવું એક, પછી આગળ આપણે જોશું. એક દિવાસળીની પેટીની કિંમત ₹0.50 છે. 50 હોય તો ₹5.50 હોય તો ₹5.50 કેટલી દિવાસળીની પેટી આવશે? કેટલી દિવાસળીની પેટી? શું કીધું? 0.50 રૂપિયામાં, 0.50 રૂપિયામાં એક દિવાસળીની પેટી આવે છે. મારી પાસે 5 રૂપિયા અને 50 પૈસા છે. બરાબર, 5.50 રૂપિયા છે, તો એમાં કેટલી દિવાસળીની પેટી આવશે? તો આપણે તી રાશિ મૂકી શકીએ અહીંયા. બરાબર, બે વસ્તુ જે આપેલી છે એ પહેલાં લખીએ આપણે. શોધવાનું શું છે? દિવાસળીની પેટી. જે શોધવાનું છે બરાબરની ઓ બાજુ રહેશે. તો 0.50 રૂપિયા બરાબર એક દિવાસળીની પેટી આવે છે. તો આપણે અહીં લખી દાખલો કે 0.50 રૂપિયા 0.50 બરાબર એક દિવાસળીની પેટી. માટે આપણી પાસે કેટલા છે?
5.50 રૂપિયા. રૂપિયા 5.50 બરાબર કેટલી દિવાસળીની પેટી? તો આ બાજુ ગુણાકારમાં જશે 5.50. આ જે છે 0.50 એના છેદમાં આવશે. ભાગાકાર ગુણાકાર આપણે પોઈન્ટવાળા શીખેલા નથી, બરાબર? તો અહીંયા આપણે દાખલો ગણતા પહેલાં પણ આપણે પોઈન્ટ દૂર કરી શકીએ, છતાં આ રૂપિયામાં આપેલા છે, પૈસામાં ફેરવીને પણ દાખલો કરી શકો, પણ અહીં આપણે હવે આટલો દાખલો કરેલો છે તો આ પ્રમાણે આપણે જોઈએ. 5.50 પોઈન્ટ પછી બે આંકડા છે, હું પોઈન્ટ ભૂલી જાઉં અત્યારે. 550 નીચે 50 ખાલી પોઈન્ટ ભૂલી ગયા આપણે. પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? બે આંકડા. તો આમાં તમારે પોઈન્ટ કાઢવો હોય, બરાબર? પછી લખીએ, પહેલાં ઉપરની સંખ્યા લખી નાખી 550 પોઈન્ટ વગર. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? બે આંકડા. તો તમારે નીચે એકડા પાછળ બે જીરા કરવા પડે. જો આનો તમે ભાગાકાર કરો, આપણે શીખી ગયા છે. તો અત્યારે પોઈન્ટ અહીંયા છે. હવે આ તમારે 100 નથી જોતા તો ભાગાકાર છે, તો પોઈન્ટ ઉપડીને આ બાજુ 1 ને 2 અહીં આવી જશે. એટલે પોઈન્ટ 550 લખો, 5.50 લખો કે 550/100 લખો. આ એક થયું. હવે મારે અહીં નીચે 50 લખવા છે, તો એમાંય પોઈન્ટ પછી બે આંકડા છે. નીચે છે તો એના જે 100 છે એ ઉપર જશે, બરાબર? જો અહીંયા તમારે લખવા હોય તો એટલે છેદનો છેદ છે, 50ના નીચે 100 તમારે લખવાનો, પણ છેદનો છેદ છે અંશમાં વહી જશે. એટલે અહીંયા બે જગ્યાએ પોઈન્ટ પછી બે આંકડા છે, એટલે તમે ડાયરેક્ટ લખી શકશો 550 અને 50 એમ, બરાબર? તમારી જાતે લખી શકશો. હવે આ 100 ઉપરથી ગયા, 100 નીચેથી ગયા. આ 0 ઉપરથી ગયો, 0 નીચેથી ગયો. 55/5 વૈધા. કેટલા વૈધા? 55/5. તો 55 છે એની જગ્યાએ હું લખી શકીશ 11×5 = 55. તો આ 5 નીચે છે, અહીં 5 ઉપર. 11×5 = 55 હતા. 55ની જગ્યાએ તો 5 ઉપરથી ગયા, 5 નીચેથી ગયા. વૈધા કેટલા? 11. તો 11 શું છે? દિવાસળીની પેટી. કેટલી પેટી આવશે? 11 પેટી આવશે. ફરીથી એક દિવાસળીની પેટીની કિંમત આટલા રૂપિયા છે, તો રૂપિયા 5.50માં કેટલી દિવાસળીની પેટી આવશે? તો આપણે લખીએ કે રૂપિયા 0.50 બરાબર એક દિવાસળીની પેટી. 5.50 બરાબર કેટલા? તો એકના ગુણાકારમાં 5.50 છેદમાં આવી ગયા આ પોઈન્ટ આપણે કાઢી નાખીએ તો 550/100 લખવા પડશે. અહીંયા પોઈન્ટ કાઢવો છે એટલે છેદમાં લખવા જોશે, પણ છેદનો છેદ અંશમાં વહી જશે એટલે મેં ડાયરેક્ટ કરી નાખ્યું, બરાબર? તો આ 100 ગયા, આ 0 ગયા. 55/5 વધ્યા. હજી એનો ભાગાકાર કરવો પડે, અથવા તો ઉડતા હોય તો ઉડાડી દેવાના. 55ની જગ્યાએ હું 11×5 લખું, 11×5 લખું, તો 5 નીચે છે ને 5 ઉપર છે, તો 11 વધે છે. બીજો દાખલો જોઈએ. એક સાબુની પેટીની કિંમત 16.50 રૂપિયા હોય તો 10 સાબુની કિંમત કેટલી થાય? બીજો દાખલો છે. એક સાબુની કિંમત 16.50 રૂપિયા છે, રકમ નથી લખતો ડાયરેક્ટ. તો મારે એવા 10 સાબુ જોઈએ છે. એક સાબુ 2 રૂપિયાનો છે, તો 2 સાબુ કેટલા રૂપિયામાં આવે? 4 રૂપિયામાં. એમ તો એવી રીતના એક સાબુની કિંમત બરાબર 16.50 રૂપિયા આપેલા છે. મારે કેટલા સાબુ જોઈશે? ડાયરેક્ટ લખું છું, રકમ નથી લખી. 10 સાબુની કિંમત બરાબર કેટલા રૂપિયા થશે એવું કહે છે. રેડી? તો ઓ બાજુ 16.50 હતા, આ 10 છે એના ગુણાકારમાં જશે અને 1 છે એ ભાગાકારમાં આવશે. એક લખવાની જરૂર નથી, પોઈન્ટ નથી જોતો મારે, તો પોઈન્ટ સિવાય એમને કરી નાખું 1650. પોઈન્ટ પછી બે આંકડા હતા તો બે જીરા લખવા પડે, અને ગુણ્યા ઓલા જે 10 હતા એમના એમ. રેડી? તો આ એક 0 ઉપરથી, એક 0 ઉપરથી, આ બીજો 0 ઉપરથી, આ બીજો 165 ના છેદમાં 1 એટલે કે 165 રૂપિયા. તો નીચે આપણે લખવું પડશે કે 10 સાબુની કિંમત 165 રૂપિયા થશે. આવડે 83, બરાબર? એવી રીતના આગળ બીજો દાખલો છે, જે ત્રીજો.
કે એક ઈંડાની કિંમત 5.50 રૂપિયા હોય તો 6 ઈંડાની કિંમત કેટલી? એમાં પણ રકમ નથી લખતો. એક ઈંડાની કિંમત 5.50 રૂપિયા હોય તો 6 ઈંડાની કિંમત કેટલી? તો આની જેમ જ આગળ અત્યારે બીજો આપણે દાખલો જોયો એ જ રીતના તિરાશી મૂકી દઈએ આપણે અહીંયા ત્રીજા દાખલાની અંદર. બરાબર, એક ઈંડાની કિંમત 5.50 રૂપિયા તો 6 ઈંડાની કિંમત કેટલી? અહીં લખી એક ઈંડાની કિંમત બરાબર 5.50 રૂપિયા માટે 6 ઈંડાની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો 5.50 છે એને ગુણ્યા 6 થશે અને છેદમાં 1 આવી જશે. 5.50 માં આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 550, પોઈન્ટ પછી 2 આંકડા હતા તો 2 જીરા અને ગુણ્યા 6, 1 0 ઉપરથી 1 0 નીચેથી. રેડી? હવે 55 ગુણ્યા 6 વધ્યા. અહીંયા હું 11 પંચા અને અહીંયા 5 દુ 5 5 બે જગ્યાએથી ઉડાડવા છે. 55 ની જગ્યાએ શું આવશે? 11 ગુણ્યા 5 એટલે 55 છે. અહીંયા હું 2 ગુણ્યા 5 અને આગળના 6 હતા અહીંયા 2 2 ઉડાડવા માટે 2 ગુણ્યા 3 લખી નાખ્યું. ભાગ કરેલા છે. 55 ના છેદમાં 10 વધ્યા હતા તો 55 કરી નાખ્યા અને 10 કરી નાખ્યા. 6 ને ભાગ કરી નાખ્યા એટલે 5 ઉપરથી 5 નીચેથી, 2 ઉપરથી 2 નીચેથી તો 11 તરી 33 રૂપિયા થશે. આવડે? બરાબર. આનો ધ્યાનમાં આવે 11 તો તમારે ગુણાકાર કરવો પડે ને પછી એને ભાગાકાર કરવો પડે. બરાબર, છેદમાં 10 છે એટલે ડાયરેક્ટ તમે પણ કરી શકો કે 55 6નો ગુણાકાર કરી નાખો. 1 1 0 તો ગયો. 55 6 થાય જે 330 થાય. બરાબર, તો 330 ના છેદમાં 10 છે તો એક પોઈન્ટ કાપી લ્યો, ભાગાકાર છે તો 33. બરાબર, એ પણ થશે અને છેદ ઉડાડવા માટે પણ થશે. એવી જ રીતના ચોથો દાખલો છે કે એક નોટબુકની કિંમત 15.50 હોય તો 125 રૂપિયામાં કેટલી નોટબુક? જો આમાં ઉલટું છે, અહીં આપણે રકમ લખીએ કે એક નોટબુકની કિંમત 15.50 રૂપિયા હોય તો 124 રૂપિયામાં કેટલી નોટબુક ખરીદી શકાય? જો તિરાશી મૂકતી વખતે ધ્યાન રાખવાનું છે. એક નોટબુકની કિંમત આપેલી છે 15.50 રૂપિયા. મારી પાસે 124 રૂપિયા છે તો હું કેટલી નોટબુક ખરીદી શકીશ? તો આપણે અહીંયા લખીએ આપણે કે એક નોટબુક બરાબર 1550 રૂપિયા તો 124 તો રૂપિયા છે તો રૂપિયા આપેલો એટલે ઉલટું લખવું પડશે અહીંયા કે 15.50 રૂપિયા બરાબર એક નોટબુક માટે આપણા આગળ કેટલા રૂપિયા છે? 124 રૂપિયા બરાબર કેટલી નોટબુક? આવી તિરાશી આવશે તો 1 ગુણ્યા 124 એટલે 124. આ 15.5 છે એ આવશે છેદમાં. બરાબર, હવે પોઈન્ટ આપણે કાઢી નાખવો છે તો 124 છે અહીંયા 1550 કરી નાખો ડાયરેક્ટ. પોઈન્ટ પછી 2 આંકડા હતા, મેં કીધું છેદમાં શું આવે પણ છેદમાં છે એટલે એ ઉપર વયા જશે 100. તો આ એક 0 ગયો, આ એક 0 ગયો. રેડી? હવે 124 ગુણ્યા 10 અને છેદમાં 155 આવું વધે છે તો અહીંયા હજી છેદ ઉડશે. બરાબર, કેટલા પંચા? 155. 155 ને તમે 5 વડે રફ કામમાં કરી જોવો જોઈએ. 155 ભાગ્યા 5 તો 5 તરી 15, 0 0 ઉપરથી 0 પાંચડો, 5 એકા 5, 31 પંચા. અહીંયા હું શું લખીશ? 31 પંચા. 124 છે અહીંયા 10 ની જગ્યાએ હું લખું 2 ગુણ્યા 5 અને નીચે લખું 31 ગુણ્યા 5, 31 પંચા. બરાબર, તો 5 ઉપરથી ગયા, 5 નીચેથી ગયા.
124 ગુણ્યા 2 અને છેદમાં 31. 31 સાથે હવે છેદ ઉડતા નથી અત્યારે, બરાબર. તો 15.50 માં 1 બરાબર. હવે ભાગાકાર કરવો જોશે, છતાંય 31ના ઘડિયામાં ક્યાંય 124 આવે છે આપણે જોઈ લઈએ. 31 ચોક 124 થાય છે. 131 ગુણ્યા 4 કરે તો 4 × 4 3 ચોક 12. હા, જો 31 અહીંયાથી છે, આ 124ની જગ્યાએ હું અત્યારે શું વધ્યું, અહીંયા 124 વધ્યા, એની જગ્યાએ હું લખું 31 ગુણ્યા 4 અને આ 2 હતા એ 2 એમના એમ, અને નીચે કેટલા છે 31. તો 31 ઉપર થઈ ગયા, 31 નીચે થઈ ગયા, અને 8 નોટબુક. તો નીચે લખવાનું આપણે 8 નોટબુક ખરીદી શકાશે, બરાબર. છેદ ઉડાડતી વખતે ધ્યાન કરવાનું છે. 124 ગુણ્યા 100, અહીંયા આપણે છેદમાં 0 0 ગયા, હવે 124 છે અને 10ની જગ્યાએ 2 પંચા લખ્યા, તો અહીં 31 પંચા લખ્યા, 5 5 ગયા, સ્ટેપ બાય સ્ટેપ ભૂલ ન થાય. 124 ગુણ્યા 2 વધ્યા, નીચે 31 વધ્યા. 124 છે એ 31 ગુણ્યા 4 કરી તો થાય છે, તો 31 નીચે આવ્યો હોય ને 31 એટલે ધ્યાનમાં આવે લગભગ 31ના ઘડિયામાં ક્યાંક આવતા હશે, એટલે મેં 31 ગુણ્યા 4 કરી જોયા તો થાય છે, બરાબર. એ રીતના. અને આ છઠ્ઠા દાખલાની અંદર લાસ્ટ દાખલો એક આપણે જોઈ લઈ, બરાબર. એમાં 5મો દાખલો છે. પાંચમા દાખલામાં થોડીક રકમ ધ્યાનથી જોવાની છે કે મિહિર ₹1.70નું બેટ ખરીદવા ઈચ્છે છે. મિહિર ₹1.70નું બેટ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે ₹50ની એક નોટ છે, એટલે ₹50 થયા. હવે આગળ ₹5નો એક સિક્કો છે, 50ની નોટ છે એટલે ₹50 થયા. ₹5નો એક સિક્કો છે, ₹55 છે. હાલો, ₹2ના 3 સિક્કા છે, ₹2વાળા 3 સિક્કા છે એટલે ₹6 પાછા બીજા, 55 ને 6 61. ₹1ના 4 સિક્કા છે, ₹1ના 4 સિક્કા, રૂપિયાવાળો સિક્કા કેટલા છે 4, એટલે 61 હતા, 61 ને 4 બીજા 65 છે અત્યારે. તથા 50 પૈસાના 4 સિક્કા, 50 પૈસાના 4 સિક્કા, તો એના કેટલા રૂપિયા થશે? 50 પૈસા ને 50 બીજા એટલે ₹1 થાય. બે સિક્કા 50 પૈસાનો હોય ત્યારે ₹1 થાય, તો આપણે કેટલા થયા હતા 65, અને 4 સિક્કા 50 પૈસા એટલે 66 ને 67 છે. તેને બીજા કેટલા રૂપિયાની જરૂર પડે? લ્યો, શું કીધું? એક ₹50ની નોટ છે એટલે ₹50 થયા. એક ₹5નો સિક્કો છે, 50 ને 5 55 થયા. પછી શું છે એની પાસે? ₹2ના 3 સિક્કા છે, તો ₹2ના 3 સિક્કા એટલે 6, 55 ને 6 ₹61 થયા. પછી આગળ એને એવું કીધું ₹1ના પાછા 4 સિક્કા છે, તો ₹65 થયા. અને 50 પૈસાના 4 સિક્કા છે, તો 50 ને 65 ને 2 ₹67 થયા. ₹70નું એને બેટ ખરીદ્યું છે. કેટલા રૂપિયા ઘટશે? એને ₹3 ઘટશે. આપણે ટોટલ રૂપિયાનો અહીંયા સરવાળો કરી નાખીએ, કેટલા ઘટશે એવું કીધું છે, બરાબર. તો ₹50ની એક નોટ અહીંયા કીધી છે, ₹50ની એક નોટ, બરાબર. ₹50 એની પાસે છે હાલ, બરાબર. પછી શું કીધું છે? ₹5નો એક સિક્કો, તો એ પણ રૂપિયામાં છે. ₹5નો એક સિક્કો, બરાબર. આમાં પ્લસ કરી ₹5, બરાબર. પછી શું કીધું છે? ₹2ના 3 સિક્કા, ₹2ના 3 સિક્કા, 2 ગુણ્યા 3 બરાબર ₹6 થયા. ₹2ના 3 સિક્કા છે, તો 2 ગુણ્યા 3 બરાબર 6 સિક્કા. પછી શું કીધું છે? ₹1ના 4 સિક્કા, ₹1ના 4 સિક્કા,
બરાબર 1 ગુણ્યા 4 બરાબર 4 રૂપિયા થશે. પછી શું કીધું છે? 50 પૈસાના 4 સિક્કા. 50 પૈસાના 4 સિક્કા. 50 ગુણ્યા 4 બરાબર 5 ચોક 20. 200 આ પૈસા છે. 200 પૈસાના રૂપિયા કેટલા થશે? 2 રૂપિયા. 100 પૈસા 1 રૂપિયો, 200 પૈસા બરાબર 2 રૂપિયા. આટલા રૂપિયા છે. બરાબર. તો તેને બીજા કેટલા રૂપિયાની જરૂર પડશે? આ બધાનું ટોટલ આપણે કરી જોઈએ. ચાલો, 50 અને 5 55, 55 ને 6 61, 61 ને 4 65, 65 ને 2 67 રૂપિયા છે. બરાબર. તો આપણે લખશું કે મિહિર પાસે 67 રૂપિયા છે. બેટની કિંમત કેટલી હતી? બેટની કિંમત બરાબર 70. 70 માંથી 67 કાઢી નાખો તો કેટલા વધશે? 3 રૂપિયા. મિહિર પાસેની રકમ આટલી છે રૂપિયા. તો 3 રૂપિયા છે. નીચે આપણે લખશું કે 3 રૂપિયા મિહિરને જરૂર પડશે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખશું. અત્યારે દાખલા નંબર 6 સુધી છે. આ સ્વાધ્યાય પોથીમાં દાખલા નંબર 6 સુધી વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાના છે, ધ્યાનથી. બરાબર. આજે આપણે દાખલા નંબર 4, 5 અને 6 જોયેલા છે. એટલું આજે સ્વાધ્યાય પોથીની અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે. આગળ દાખલા નંબર 7 થી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.